ધન્યવાદ. આપણી વચ્ચે એક વક્તવ્ય પૂરું થયું અને બહુ સરસ જે દીપકભાઈએ નોંધ મૂકી અને એમને અંગુલી નિર્દેશ પણ કર્યો છે કેટલીક બાબતો ઉપર અને વિશેષતાઓમાં. કારણ કે મને એમને ખબર છે કે એમણે જે સૂચિનું બહુ માતબર કામ છે, 60થી 80ના ગાળામાં નવલકથાઓ પ્રગટ થઈ અને જે શીર્ષક સૂચિ કરી છે એ ધૂળ ધોયાનું બહુ મહત્વનું કાર્ય એમના દ્વારા થયું છે. અને એવું જ કામ આપણી વચ્ચે જે હવે વક્તા આવીને છે એમણે પણ એ પ્રકારથી વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની સાથે કર્યું છે. સૌપ્રથમ આપણી પરંપરા મુજબ આપણા બંને વક્તાનું પુસ્તક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. મહેન્દ્રસિંહ પરમાર, ભાવનગર યુનિવર્સિટી ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને ખૂબ સારા વાર્તાકાર, નાટ્ય દિગ્દર્શક છે. એમનું સ્વાગત શરીફાબેન વીજળીવાળા કરશે. ધન્યવાદ. આપણી વચ્ચે બીજા વક્તા જે છે તે ધ્વનિલભાઈ પારેખ ગુજરાત વિદ્યાપીઠની અંદર ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્યરત છે, નાટ્ય ક્ષેત્રે જોડાયેલા છે અને કવિ ગઝલકાર છે. એમનું સ્વાગત કરવા માટે પન્નાબેન ત્રિવેદીને વિનંતી કરીશ કે તેઓ પુસ્તક અને પુષ્પ અર્પણ કરે. ધન્યવાદ. ગાંધી યુગના નાટકોની મંચન ક્ષમતા, પ્રશ્નો અને પડકારો, આ વિષય ઉપર આપણને બે વક્તા જે નાટ્ય ક્ષેત્રે જોડાયેલા છે, અનુભવી છે, રંગકર્મી પણ રહી ચૂક્યા છે અને સતત તખ્તાની નજીક રહી અને કાર્ય કરે છે. સૌપ્રથમ જેમનો પરિચય પ્રારંભમાં ડૉક્ટર મહેન્દ્રસિંહભાઈ પરમાર, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર વિશ્વવિદ્યાલયની અંદર ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે કાર્યરત છે. ગુજરાતી ભાષા સાહિત્ય ક્ષેત્રે અધ્યાપન કાર્ય શરૂ કર્યું ત્યાંથી અને વિદ્યાર્થી અવસ્થામાં પણ જે મેં અનુભવ છે તે કે હંમેશા વિદ્યાર્થીઓને એટલે કે નવી પેઢી તૈયાર કરવા માટેની મથામણ સતત તેઓ કરતા રહ્યા છે. વાર્તાકાર તરીકે પોલિટેકનિક વાર્તા 2002માં લઈને આવી અને એ વાર્તા જે છે એ વાર્તા એ ગુજરાતી વાર્તાનો જે આખો પ્રવાહ છે એ પ્રવાહની અંદર એમણે એક મહત્વપૂર્ણ સ્થિત્યંતર રચી આપ્યું અને એક દિશા બતાવી અને એક વાર્તાકાર તરીકેની જે એમની સિદ્ધિ હતી એ ત્યાં પ્રસ્થાપિત થાય છે. તખ્તા સાથે સતત કાર્ય કરતા મિથ્યાભિમાન નાટક આપને જે ઉલ્લેખ થયો એ નાટકના ખૂબ સારા પ્રયોગો અને સફળ પ્રયોગો એ ગુજરાત અને ગુજરાતની બહાર તેઓએ કર્યા છે અને હજુ એ કરતા રહે છે. એમની વિદ્યાર્થીઓની જે આખી ટીમ છે એ ટીમને અભ્યાસ દરમિયાન જ તૈયાર કરે છે અને તૈયાર કર્યા પછી એ અધ્યાપન ક્ષેત્રે પણ કેટલાક એવા એમના વિદ્યાર્થીઓ છે તે આજે અધ્યાપક તરીકે એ પ્રવૃત્ત છે અને એ એમની જે પરંપરા છે એને પણ એ આગળ વધારી રહ્યા છે. એવા મહેન્દ્રસિંહભાઈ નું નામ એ ગુજરાતી વાર્તા અને નાટક ક્ષેત્રે નોંધનીય છે. ગુજરાતી ફિલ્મની પડદે શૌચ અને ટોયલેટ શૌચાલયની વાત જ્યારે આવી એ પૂર્વે પણ એમની વાર્તામાં આપણને એ વિષય કથાનક છે એ આપણી વચ્ચે ખૂબ વહેલા એ આવી ચૂક્યું હતું. એવા વાર્તાકાર નાટ્યકાર મહેન્દ્રસિંહભાઈને હું વિનંતી કરીશ કે આવો અને આપના વિષય ઉપર વાત કરો. ધન્યવાદ. સૌને નમસ્તે. અહો ખલુ પરોક્ષ પ્રિયા દેવતા. દેવતાઓને પરોક્ષ વ્યવહાર પ્રિય હોય છે, પ્રત્યક્ષ પ્રિયા જના. અને આપણને નાટકમાં પ્રત્યક્ષ વ્યવહાર પ્રિય હોય છે અને પ્રત્યક્ષીકરણ છે એ આપણે માટે એક અનિવાર્ય જરૂરિયાત હોય છે. આ વાત એટલા માટે હમણાં અભિપ્રાય છે કે હમણાં સુધી આપણે આકાશમાંથી જ સંપર્ક કરતા હતા અને અમે હજી અમારા જે દેવતાઓ આકાશમાં હોય એમને સવારમાં 11 વાગે વંદન કરી
અને પછી અમારી વિદ્યા શરૂ કરીએ છીએ. તો આદરણીય મહેશભાઈ જે વાત શરૂ કરી છે આજે સવારથી, અને જે રીતે મંગળાચરણ થયું છે આ આખી વાતનું, એમાં મારી પાસે થોડી મારી વાતો છે. એ વાતો થોડી છૂટક હશે, પણ એને હું સાંકળી લઈશ, જેટલી શક્ય હશે એટલી રીતે એને સાંકળી લઈશ અને વાત કરીશ. ગઈકાલે હું જે શીપમાં આવતો હતો એ શીપમાં સળંગ આખા રસ્તે ગુજ્જુભાઈની સિરીઝ ચાલી. અને એક ધારી ચાલી, કપિલ શર્મા અને ગુજ્જુભાઈ બંને એક ધારા ચાલ્યા. એટલે આપણે જે ધારામાં નાટકો વિશે વાત કરવા માટે આજે પ્રવૃત્ત થયા છીએ, એમાં આ જે બે પ્રવાહો વહી રહ્યા છે એ બંને પ્રવાહોને ઓળખવાના અને બંને પ્રવાહોને ઉકેલવાના પણ આપણે આપણા ભાગે આવ્યા છે. અને એ દિશામાં પણ આપણે થોડોક વિચાર કરવો જોઈએ, મને એવું લાગે છે. એટલે જે ધારા લોકોને રીઝવી રહી છે નાટકના રૂપમાં, એ ધારાને પણ આપણે ઓળખવી જોઈએ અને એના વિશે પણ, એના વ્યાકરણ વિશે પણ આપણે વાત કરવી જોઈએ. પણ આપણે આજે ગાંધી યુગના સંદર્ભમાં વાત કરવાની છે અને ભાઈઓ ભાગ પાડ્યા છે. મેં અને ભાઈ ધ્વનિ લે, અને ભાઈઓ ભાગમાં મોટા ભાઈના ભાગે દલ્લો વધારે આવ્યો છે, અને એના ભાગે જે નાટકો આવ્યા છે એ નાટકો પણ પડકાર અને પ્રશ્નો બંને લઈને આવ્યા છે. એટલે મોટો વધુ ખાય. પણ સાહેબે જે વાત કરીને એમાં મારે થોડીક વાત કરવી જોઈએ સુધારક યુગમાં જઈને. એ મંચન ક્ષમતાની છે ને, એટલે હું કરી દઉં. કેમ કે આપણે હમણાં દીપકભાઈ પણ કહેતા હતા કે આ યુગ વિભાજનમાં રહીને આપણે થોડુંક સાંકડું કરી દઈએ છીએ. પણ આ મિથ્યાભિમાનવાળી વાત છે, એમાં એની પ્રોસેસની થોડીક વાત છે મારી પાસે. ખાસ કરીને માસ્તર એવો શબ્દ આવ્યો અને અમને લોકોને પ્રિય છે આ શબ્દ. એટલે માસ્તરની રંગભૂમિ છે, એમાં કોઈ વિદ્યાર્થી કોઈ એક પાત્રમાં, કોઈ બીજા પાત્રમાં, કોઈ ત્રીજા પાત્રમાં, કોઈ ચોથા પાત્રમાં પાસ ન થાય અને નાસી પાસ થાય. અને સાંજે એના મિત્ર સાથે, જે પસંદ થયેલો મિત્ર છે, એની સાથે વાત કરે કે હવે હું તો ગામડે જતો રહું, મને તો આમાં કંઈ સાહેબ લે એવું લાગતું નથી. અને એક માસ્તરના મનમાં ગુણવત્તાના ભોગે નહીં પણ કરુણા થાય કે આ છોકરો બિચારો ઉદાસ થઈ ગયો, કેમ કે 3 દિવસ રોજ રાત્રે 11 વાગ્યાને બોલાયો હોય. તો મને એમ થયું કે આ છોકરો દલપતરામ જેવો લાગે છે. તો એને કીધું કે તું આટલું તૈયાર કરજો. અને ગામડાનો છોકરો એટલે એની લઠરમાં મારે જે ફ્લેવર જોઈએ ઉચ્ચારણનું, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સેક્રેટરી મહેરબાન SM સ્કોટ સાહેબના તરફથી બુદ્ધિ પ્રકાશમાં દાંડિયામાં એક જાહેર ખબર છપાઈ કે કોઈ એક પ્રકારની વિદ્યા, ધન, બુદ્ધિ પોતાના વગેરે. તો એ છોકરો એમાં બરાબર સેટ થઈ ગયો. પછી મેં એને પાઘડીમાં જોયો. તો એ પછી એક પ્રોસેસમાં આવ્યો. એટલે પ્રોસેસમાં કેવી રીતે આવ્યો કે સાહેબ તમે જે ગામમાં નાટક ભજવતા હો એ ગામની ફ્લેવર સાથે તમારી ટેક્સ બદલાતી જાય. તો સુરતમાં આવ્યા, કપિલભાઈ હતા સુરતમાં. એ નર્મદને મળે એ જોવાનો અમને બહુ રસ હતો, કેમ કે આ કેરેક્ટર જે અહીંયા હતું એને કાગળ લખેલો કે તમે ત્યાં તમારા 5 સોપારી ખાવ, હું અહીં મારા હિંચકે બેઠો બેઠો મારા 5 સોપારી ખાઉં છું. તો એ લોકો મળ્યા અહીંના ઓડિટોરિયમમાં અને નીચે મળ્યા અને બંને ભેટ્યા. અને પછી દલપતરામે પોતાના નાટકની ભૂમિકા કરી અને પછી ઓડિયન્સમાં નર્મદ પણ એની સાથે બેઠા. હવે જે નર્મદ હતા એ મહાશય પણ અમારા નાટકમાં પાછળ ઢસડાતા. એટલે કે એમના ભાગે પણ કોઈ રોલ નહોતો. વિદ્યાર્થીઓની રંગભૂમિ વિશે આપણે ત્યાં વાત નથી થતી ને. આજે આપણે વિદ્યાસંકુલમાં છીએ એટલે હું આ વાત.
એ જે નર્મદ બનેલો છોકરો છે એના ભાગે પછી રઘુનાથ ભટ્ટ બનવાનું આવ્યું. એના ભાગે એ સોમનાથ ભટ્ટ બન્યા હતા, સુપુત્ર બન્યા હતા. પછી એમના પિતાજી રઘુનાથ ભટ્ટને ઓપરેશન આવ્યું એટલે તબિયત એમની ખરાબ થઈ એટલે દવાખાને ગયા. તો જે સોમનાથ હતા સુપુત્ર એ બીજા દિવસે રઘુનાથ બન્યા. એટલે નાટકની સાથે જે આ બધી મંચનની સાથે જોડાયેલી જે આ બધી વાતો છે એની તો આપણને ખબર જ નથી. મારે આજે એ બધી વાત નથી કરવાની, મને ખબર છે. પણ મિથ્યાભિમાનના સંદર્ભમાં વઢવાણમાં દલપતરામ જાય છે તો ત્યાં આગળ એમને પિતાજીએ છૂટું તરભાણું માર્યું છે અને ઉચ્ચારણમાં ભૂલ કરી છે તો અંગૂઠો ભાંગી નાખ્યો છે. એ અંગૂઠો એ બતાવે છે કે આ વળતો નથી. એ દલપતરામ અમદાવાદમાં જાય છે તો પગે ચાલીને ત્યાં આગળ ફોરવર્ડ સાહેબનો સુંદર છે, વિદ્યાસભાનો સુંદર છે, તો એનો પાઠ છે એ બદલાવ કરે છે. જે પાઠના બદલાવની વાત સાહેબે કરી છે એ વાત આ સંદર્ભમાં મારે કરવાની છે. અને એટલી ભૂમિકા સાથે હું થોડુંક મારા પાઠમાંથી વાંચું છું અને થોડુંક મારે જે કહેવાનું છે એ સાથે સાથે કહેતો જાઉં છું. એ મારી વાત છે એ પણ શક્ય છે કે થોડી તરતી હશે અને એમાં લખેલું જે હું વાંચીશ અને વાંચવા ધારેલું જે કહીશ એ પણ સાથે તત્વ આવશે. મંચન ક્ષમતા, પ્રશ્નો અને પડકાર. પ્રારંભે બીજ ભાષણમાં આ વિશે ચર્ચા થઈ છે. મારો અવાજ ઓકે. પ્રારંભે બીજ ભાષણમાં આ વિશે ચર્ચા થઈ છે. અમે ગઈકાલે બેઠા બેઠા વાહનમાં લખ્યું હતું અને મારે ટેલી કરવું હતું સાહેબની સાથે. મંચની ભૌતિક ઉપસ્થિતિ અને સમયખંડોમાં સર્જાયેલા નાટકોની ચૈતસિક ભૂમિકા વિશે ચર્ચા થઈ શકે. યુગ પ્રશ્નોને કે સર્જકીય અનિવાર્યતાથી ખેડાયેલા વિષયોને મંચેતર પરિપ્રેક્ષ્યમાં તો પરંપરાગત રીતે આપણે જોતા આવ્યા છીએ. ગાંધીયુગના નાટકોના મંચનગત પ્રશ્નોને આજના પ્રકાશમાં જોવાનું કેમ થાય? શક્યતાઓ ઘણી છે. રંગમંચની ગતિવિધિને એના સમયમાં નાટક રાસ ન આવ્યું હોય અથવા એના સમયના રંગમંચને જ નાટક અનુકૂળ થયું હોય. મંચન ક્ષમતાના પ્રશ્નો ઘણીવાર સાપેક્ષ હોય છે. નાટકનું વિભાવન અને અર્થઘટન, નાટકના અવકાશને ઓળખી કાઢવાની કસોટી અને કથ્યથી માંડીને નાટકના તમામ પરિમાણોના લયને આત્મસાત કરી લેવાનો પડકાર એમાં ઊભો હોય છે. એના વિશે ઘણી ચર્ચા થઈ શકે. મેં કીધું એમ ગાંધીયુગના નાટકો પૈકી 2 નાટ્યકારોના 5 નાટકોને કેન્દ્રમાં રાખીને વાત કરીએ છીએ ત્યારે આ વાત જરા વિચારીએ. નાટ્યબીજ માટે પરંપરામાં જવું, પરંપરાની કૃતિઓમાંથી નાટ્યબીજ ખોળી કાઢવું એ પોતે એક કળાત્મક કસોટી છે. રસિકલાલ પરીખ જ્યારે મિચ્છકટી પાસે જાય છે ત્યારે મૂળ નાટકનું રંગમંચ અને મૂળ નાટકની વ્યંજનામાંથી સ્વકીય જરૂરિયાત મુજબ અનુસરણ કરવું અને એમાં રહેલા અવકાશને નવી રીતે ઉપસાવવો, એમાં પુરાતન અને નૂતનની કેવી સંધિ થાય છે તે જોવાનું રહે. શર્વિલકમાં એમણે એક ચરિત્ર અને સત્તા વિમર્શને વિકસાવ્યો. ચરિત્રોનું અને કથ્યનું અગ્રભાગે ને પશ્ચાતમાં ધકેલાવું અહીં રસપ્રદ નાટ્ય પ્રવૃત્તિ છે. મારા પાનાઓનો ક્રમ બદલાઈ ગયો છે એટલે ચંચીની વાત હું પછી કરું તો તમે નભાવી લેજો. પણ ઐતિહાસિક રીતે બીજી એક વાત પણ એ છે રસપ્રદ કે રસિકલાલે નાટકો ગાંધીયુગમાં રહીને લખ્યા છે, છપાયા છે છેક 68 સુધીમાં. એટલે એક રીતે આપણે એવું કહીએ કે એમના સમયના નાટકો એમણે આગળના સમયના આપ્યા અને એમણે જે સમયને આપ્યા એ સમય પછી પણ તરતા રહી શકે એવા નાટકો એમણે આપ્યા. ચારુદત્ત અને વસંત સેનાને બદલે શર્વિલક અને મદનિકાનો પ્રણય કેન્દ્રમાં આવ્યો. સત્તાનું વ્યાકરણ, સત્તાનું શાસ્ત્ર
પાવર ડાયનેમિક્સ કેન્દ્રમાં આવ્યું. વ્યક્તિગત પરાક્રમ અને નાયકત્વ સાથે અહીં જનચેતનાનું સંમિશ્રણ થયું. કોઈ પણ દિગ્દર્શકને સંમોહિત કરે એવી મંચન પ્રયુક્તિઓ મૃચ્છકટિકમાં મૂળ નાટકમાં છે. હું પરેશભાઈને પૂછતો હતો કે આપણે ત્યાં ગુજરાતીમાં મૃચ્છકટિક, કદાચ સાહેબ પણ કહી શકે, ટેલર સાહેબ, કે કેમ ગુજરાતીમાં મૃચ્છકટિક મૂળ નાટક કેમ ન ભજવાયું? એની વાત પરીક્ષ સાહેબે પણ કરી છે. એટલે એ લોકોનો પ્રોજેક્ટ તો મૃચ્છકટિકનો હતો, પણ એ પ્રોજેક્ટમાંથી પછી શર્વિલક ઉપર ગુજરાતી નાટકના નસીબે એ શર્વિલક ઉપર શિફ્ટ થયું. તો એનું સાંગોપાંગ મંચન કોઈએ કર્યું છે કે કેમ ખ્યાલ નથી, પણ રંગ, ગંધ, રૂપ, શ્રુતિ, નૃત્ય એ નાટકમાં ઇન્દ્રિયોનો આખો ઉત્સવ પ્રતીત કરાવી શકે એવો એ નાટકનો ઉત્સવ છે. આપણે મૃચ્છકટિકની વાત નથી કરવાની, પણ મોહી લે એવો એ ઉત્સવ છે. રસિકલાલે અર્થ દારિદ્ર્યને સ્થાને સત્તા દારિદ્ર્ય પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અંકો અને દ્રશ્યોની બહુલતા વિશે મૂળ નાટકમાં પણ પ્રશ્નો છે. નૂતન પરિપ્રેક્ષ્યમાં 10 અંકોનું નાટક શું, 3 અંકોનું નાટક પણ કોઈ શા માટે જુએ ભજવે તે પ્રશ્ન છે. પણ મૃચ્છકટિકમાં વર્ણનાત્મક પ્રયુક્તિથી, વાચિકથી દૃશ્યો ઉપસાવવાની જે અધધ સંભાવનાઓ છે એનો પણ આછો અને ઘણો રસપ્રદ ઉપયોગ શર્વિલકમાં થયો છે. તો એ શર્વિલક વિશે, શર્વિલકનું સંવિધાન ઘણું સંકુલ છે. એના પાત્રો, એના કાર્યો અને વાણી સમાંતર સૂત્રે, આંતરસૂત્રે અને વિપરીત સૂત્રે ઘણીવાર ઠાંસીને ભર્યા હોય એવા છે. નાટકની કળા પ્રેક્ષકના પક્ષે એમની સ્મૃતિને ભાર ન પડે એવી સમય નિબદ્ધ કળા હોય નહીં. એટલે પ્રેક્ષકે ચિંતામાં પડવાનું હોય કે આ કોણ છે અને ક્યાં છે અને કોનો સગો છે અને એને શું કર્યું ને એનું નામ શું છે. પ્રેક્ષકની સ્મૃતિ ઉપર ઓછામાં ઓછો ભાર રહે, અને છતાં પ્રેક્ષક નાટક પૂરું કરીને બહાર જાય ત્યારે નાટકની બધી જ સંકુલતાઓને લઈને બહાર જાય. એટલે નાટક લખવા જેવી તેવી વાત નથી, એટલે નાટક ભજવવા જેવી તેવી વાત નથી, એમ આપણે ત્યાં કહેવાયું છે. આ નાટક છે એની આ જે કોમ્પ્લેક્સિટી છે એ જરાક મંચન ક્ષમતાની દ્રષ્ટિએ કોઈ દિગ્દર્શકને મહેનત કરાવે એવી છે. તો દિગ્દર્શકને આ ચેલેન્જ સ્વીકારવાની છે. સત્તા પરિવર્તનનું મુખ્ય નાટ્ય બીજ વળમાં લેવા સામસામા જૂથો એને વળમાં લેવા જે કારસા કરે છે એ નાટકના તાણ માટેનું મુખ્ય કારક લાગે છે. એમાં મૂળ નાટક કરતાં થોડો વધારે અવકાશ પાલક રાજાને પણ મળ્યો છે. આ નાટકના પાત્રોના નામ પણ એ લોકોના વાગ વ્યાપારમાં ન આવતા હોય તો છેક સુધી કાગળ પરના જ રહી જાય છે. ઘણીવાર આખું નાટક પૂરું થઈ જાય ત્યાં સુધી તમને પાત્રનું નામ શું છે એની ખબર જ ન પડે. તમે લિખિત પ્રતમાં નામ વાંચતા હો પણ મંચનમાં તમને ખબર જ ન પડે. ઉમાશંકરનું પારખું નામનું એકાંકી છે, એમાં જે બેન છે સુશીલા, એનું નામ આખા નાટકમાં તમને ખબર જ ના પડે કે એ સુશીલા છે. આ નાટકોની મંચન ક્ષમતાના સંદર્ભમાં એક બીજી બાબત પણ તરી આવે એવી છે, એ છે પાત્રોની સંખ્યા. 20-30થી વધારે પાત્રો લઈને શર્વિલક અને મેના ગુલઝમની ટીમનો વિચાર કરીએ તો 50-100 સુધી પહોંચી જાય. એકલ દૃશ્યો, યુગલ દૃશ્યો અને સમૂહ દૃશ્યોને સળંગ ધારણ કરી રાખવા, એનું સંતુલન કરવું ને એમનું પ્રતીતિપૂર્વક પ્રક્ષેપણ કરવું એ T20ના સમયમાં ટેસ્ટ મેચ રમવા જેવો પડકાર છે. નાટકના મંચનનું સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર પણ આવી મોટી મંડળી મળે ત્યારે કસોટીએ ચાલે. વસ્તાર અને સંસાર. વસ્તાર અને સંસાર એટલે કેવું થાય કે દરેક પ્રયોગે તમારે એક નવો કરિયાવર કરવો પડે. આ નાટકો કેમ આપણે ત્યાં ઝાઝા અપનાવાતા નથી એનું એક કારણ મને આ પણ લાગે છે. મારા જેવો મિથ્યાભિમાન ભજવવાનું પસંદ કરે તો એનું સાદું કારણ કે એમાં કરિયાવર ઓછો હોય. એનું અર્થશાસ્ત્ર પણ છે અને એનું સમાજશાસ્ત્ર પણ છે. એટલે મોટું કુટુંબ સુખી કુટુંબ કે નાનું કુટુંબ સુખી કુટુંબ એવું તમે નાટકના દિગ્દર્શકને પૂછો તો એ તમને જવાબ ખાનગીમાં એક આપશે. સાદામાં સાદી રીતે ઓછામાં ઓછો ગોળ નાખીને ગળ્યું કરીએ તોય ઘણું કડવું લાગે એવું એની મંચ રચના અને આહાર યાદીનું તંત્ર બનશે. તો જે આવા
આવા સંકુલ પ્રકારના નાટકો છે, એ નાટકોની સાથે આ નિયતિ છે કે તમારે અનુકૂલન સાધવું પડે છે. તમે ઓળખી તો કાઢો છો એની મંચન ક્ષમતાને, એનું કર્સર ફરતું રહેશે, એકોર્ડિંગલી ફરતું રહેશે. એટલે કોઈ દિગ્દર્શકને કોઈ એક, દાખલા તરીકે સાહેબ કહેતા હતા કે યુધિષ્ઠિરની એક ઉક્તિ છે કે રાયનો પર્વતની કોઈ એક ઉક્તિ છે જે નદીના પટમાં ચાલ્યા જતા નાયકની એક ઉક્તિ છે. તો હવે દિગ્દર્શક તરીકે કોઈક દિગ્દર્શકને એ નદીના પટમાં ચાલવું છે, એ એના બોલવા સાથે મેચ કરવા માટેની એક ચોક્કસ ચેલેન્જ કરશે. અને જો અભિનેતા સારો હશે તો એ મંચ ઉપર દરિયાની રેતીમાં ચાલે છે એવું અભિનય દ્વારા પ્રતીત કરાવી શકશે. સેમ વે જે ઈસવીસન 2022 નાટક પરેશભાઈનું છે, એ આખું નાટક દરિયાકાંઠે છે. તો હવે દરિયાકાંઠે ભજવાતું નાટક છે એનું વ્યાકરણ દરિયા સાથે જોડાયેલું હોય, એટલે તમારે જે ટેક્સ કરવાની હોય એ ટેક્સમાં તમે દરિયાની રેતી અને દરિયાના પથ્થરો અને દરિયાકાંઠે તમારા તિથલના દરિયે ઉભરાતા વેફરના પડીકાઓ અને બધો ભંગાર, એનો પણ તમારે વિચાર કરવાનો હોય. મેના ગુજરી ઉપર હું પછી આવું, વચ્ચે ચંચી મહેતાના નાટકોની વાત કરી. ધરા ગુજરી મારા મનમાં હતું, અને ધરા ગુજરીમાં જે ગુજરાતી રંગભૂમિ માટેની એમની ચિંતા છે, અને એ ચિંતા બહુ તાર સ્વરે એમણે જે રીતે ધરા ગુજરીમાં વ્યક્ત કરી છે એમાંથી હું થોડુંક વાંચવા ઈચ્છતો હતો. બહુ જ સાભિપ્રાય છે મંચન ક્ષમતાના સંદર્ભમાં. એ આખો મોટો એક સંવાદ છે જે પેલો પગી બોલે છે, જે ગાઈડ છે, એ કહે છે એક આવનારને ગુજરાતી રંગભૂમિનું ચિત્ર દેખાડે છે. પણ વિસ્તાર ભયે હું એ ઉદાહરણમાં નથી જતો. પણ એ ધરા ગુજરી નામનું નાટક છે, એમાં ચંચી મહેતા નામના આપણા એક પૂર્વજ જે રીતે ગુજરાતી રંગભૂમિ વિશે એક પરસેપ્શન લઈને બેઠા છે, એક ચિત્ર લઈને બેઠા છે, અને જે સ્વપ્ન લઈને બેઠા છે, જે સ્વતંત્ર ગુજરાતી રંગભૂમિનું સ્વપ્ન છે, જે સરકારી હસ્તક્ષેપથી મુક્ત ગુજરાતી રંગભૂમિનું તંત્ર છે, જેમાં કલાકારની સ્વતંત્રતા છે એ અનિવાર્ય છે, જેમાં નાટ્ય શાળાનું સ્વપ્ન છે. તો એ ધરા ગુજરી નાટક તરીકે નવલું છે, અને આજે એને ફરીથી મંચ પર લાવવું હશે તો એને આપણી શરતે લાવવું પડશે. પણ એ ધરા ગુજરીમાં એમણે 2-3 કથાનકો સાથે રાખીને, આપણે મોટું નાટક લખીએ 3 અંકનું, ત્યારે એમાં મુખ્ય કથાનક અને ગૌણ કથાનક, મુખ્ય પાત્રો અને પેટા પાત્રો, અને એ કથાનકોના ક્રમ, એ કથાનકોની એની માત્રા, કેટલી લંબાઈ સુધી એ ચાલશે, આ બધો વિચાર આપણે કરીએ છીએ. 8 અંકમાં ભજવાતું મિથ્યાભિમાનનું નાટક 5 કલાક સુધી ચાલવાની એક ધારણા જ્યારે લેખકને હોય, ત્યારે આપણે એને 1 કલાક કે 1.5 કલાકનું ભજવવાના હોઈએ ત્યારે એ જે ગ્રામર છે, એ ગ્રામર શેનું છે? એડિટિંગ, કટ કરવાનું ગ્રામર છે તો ના જ હોય. એ નવા સમયમાં એ લંબાઈને એકોમોડેટ કરવાનું, એનું આકલન કરવાનું વ્યાકરણ છે. આ બધા નાટકો હવે આજે ભજવવાના આવશે તો શું કરવા આપણે ભજવશું? ત્રાપજકરનું એક નાટક વીર પસલી, કે બીજું એક નાટક હતું વડીલોને વાંક એ પ્રકારનું. તો મને હમણાં એ વડીલે કીધું કે આ ભજવો તમે. તો મેં કીધું કે હવે આ નાટક અત્યારે ભજવાય એવું નથી. ત્યારે વીર પસલીની ટ્રેન છેક દોડતી હતી મુંબઈ સુધી, પણ હવે એ જ વીર પસલી જો અમે નવા રંગકર્મીઓ લઈને બેસીએ તો એક જૂના નાટકને ભજવવાની પૂજ્ય ભાવના સિવાયના બીજા જે પરિમાણો છે એ પુનર્વિચાર માંગે છે. તો ચંચી મહેતાના નાટકોના વિશે મારે આજે એવું કહેવાનું થાય છે કે આ નાટકો જેટલા એના સમયમાં ગાજા, એટલા આ સમયમાં મંચની કસોટીએ સફળ થાય એવા નથી. તે નાગાબાવા નાટક હોય કે
આગગાડી નાટક હોય કે ધરા ગુર્જરી નાટક હોય કે બીજા જે કોઈ એમના પૂર્ણ આટલું બધું નાટ્ય લેખન કર્યું છે આપણા આ પ્રાણવંતા પૂર્વે છે. 3 વોલ્યુમમાં તો એમના નાટકો છે. અને આશ્ચર્યજનક રીતે મંચન ક્ષમતાના સંદર્ભમાં આપણે વિચારીએ તો પૂર્ણ કદના નાટકોમાં એ જેટલા સફળ થયા છે એના કરતાં વધારે એકાંકીમાં સફળ થયા છે. આ પાછો બીજો વિચાર માગી લેતો મુદ્દો છે. એકાંકીઓની મંચન ક્ષમતા અને ફૂલ લેન્થ પ્લેની મંચન ક્ષમતા, એમાં આપણે આજે જઈએ એ બરાબર લાગતું નથી. એટલે ચંચી મહેતાના નાટકોમાં અરૂઢ કથાનકો અને ચબરાક નાટ્ય તરકીબો તથા નાટકના ઘાટઘૂંટમાં એક સુરીલી તાન સંભળાશે. નાટ્ય ભાષા રચવાના ઉત્સાહમાં નાટક સરી જતું પણ લાગે. તખ્તાની બધી જ બાબતોને ઘણી બધી રીતે જાણતા હોવા છતાં એમના નાટકો મંચન ક્ષમતાની દૃષ્ટિએ બધી વખતે સંતોષ નથી આપતા. રંગભૂમિની અધિકૃત જાણકારી હોય એટલે મંચનક્ષમ નાટકો રચી શકાય એવું માનવું પણ ભૂલ ભરેલું લાગશે. ચંચીના નાટકો પાસે જઈએ ત્યારે ખાસ અનેક વકલના પાત્રો અને પ્રવૃત્તિઓ છતાં નાટકો તખ્તે સ્થિર નથી રહી શકતા. એમના પૂર્ણ કદના નાટકોની તુલનાએ મેં કહ્યું એમ એકાંકીઓ વધુ સફળ જણાશે. આગગાડીમાં એના સમયનું એક દસ્તાવેજીકરણ છે. રેલવેના જીવનનું ને એક આખું વાતાવરણ રચવાનો પ્રયત્ન છે. સત્તાખોરી, ભ્રષ્ટાચાર, દિનજન પર થતા અત્યાચારો, અમલદારશાહી ને એવું ઘણું એક સાથે રજૂ કરવું છે. એટલે નાટક પથરાતું આવ્યું છે. અને આખરે 3 મોતના મેલોડ્રામેટિક અંત ઉપર નાટક સમેટાય છે. ભાષા વૈવિધ્ય, પાત્ર વૈવિધ્યને કારણે નાટકનો વાચિક સરસ થાય, પણ એને કાર્યમાં જોવા મથવું પડે. રેલવેની વ્યાવસાયિક ભાષા, એની વિશિષ્ટ ભાષા હવે તો કોઈ નથી જાણતું. એટલે સાથે જેમ આપણે રસદાર વાંચતા હોઈએ અને પાછળ ટિપ્પણ આપવું પડે કે ઢીચણિયું એટલે આ, એમ આમાં પણ બધી પરિભાષાઓ સમજાવવી પડે. નવા પ્રેક્ષકો માટે પડકાર બની જાય. ધરા ગુર્જરીમાં ઘરાતી આવતી નવી રંગભૂમિ અને ધરા ગુર્જરના પ્રણયના તેમ બીજા પણ 1-2 કથાનકો ગૂંથાયા છે. નાટકમાં નાટકની પ્રયુક્તિ અને પાત્રો ભજવનાર કલાકારોના જીવન નાટકના તાણાવાણા ઉત્તરાર્ધમાં વધુ નાટ્યાત્મક થયા છે. સત્તા અને શોષણનો ભોગ બનતી પ્રજાનું એક વધુ ચિત્ર આ નાટકમાં મળે છે. એમાં રંગભૂમિ અને મંચ વિશેના જે સ્વપ્નો છે તે રસપ્રદ છે. ધરા ગુર્જરીમાં એક જગ્યાએ એક સરસ વાત આવી છે જે આપણે મંચન ક્ષમતાના સંદર્ભમાં કામ લાગે એવી છે, જે પાછળથી રસિકલાલ પણ કહેવાના છે કે જગમગતા કરિયાવરોથી કે પ્રકાશ આયોજનોથી કે સજ્જાથી આપણે શણગાર તો કરીશું એક ભૌતિક જગ્યાનો, પણ એનો જે આત્મા છે, એનો જે પ્રાણ છે, એને તો એની આરાધના તો પહેલાં કરવી પડશે. આ નાટકમાં ધરા ગુર્જરીમાં એક જગ્યા આવે છે કે પ્રેક્ષકોને માંડવગઢના મહેલની અટારીની યોજના ગમી લાગે છે. નાટકમાં હાથી આવે, નાટકમાં બળદગાડા આવે, નાટકમાં ઊંટ આવે, નાટકમાં પાડી આવે, પાડી લાપસી ખાઈ જાય, બળદગાડા બદલાઈ જાય, એકના બદલે બીજા ગાડામાં જતા રહેવાનું થાય, ગાડી બદલાઈ જાય. આ દિગ્દર્શક ઉપર કેવી રીતે છૂટી જાય છે. હાથીના નિર્દેશો શર્વિલકમાં પણ છે અને એ મત્ત હાથી છે એની સાથેનું એક દૃશ્ય હું દૂરથી ઊભો બતાડું છું અને કહું છું કે હું પૂરું કરી દઈશ 5 મિનિટ. પ્રેક્ષકોને માંડવગઢના મહેલની અટારીની યોજના ગમી લાગે છે. લખો કે છે, ના ગુરુ, આ તાળીઓ તો બાજ બહાદુરના અભિનયને લીધે છે, એને લીધે જ પડી લાગે છે. મંચ સજ્જા માટે નહીં, પણ અભિનય માટે તાળીઓ પડે છે. પછી ધરા એક જગ્યાએ કહે છે, અભિનય કળા તો બળો એ શું સમજવાનો હતો, કદાચ રૂપ જોઈને મોયો હશે. એટલે અભિનય કળાની સાથે નાટકનો પ્રાણ કેવી રીતે જોડાયેલો છે અને નાટકનું કેન્દ્ર અભિનય હોય તો બીજી બધી વસ્તુ કેવી રીતે બિનજરૂરી તો નહીં પણ નભી જાય. એની વાત રસિકલાલ પરીખ મેના ગુર્જરીમાં પણ થાય છે.
અને મને એવું લાગે છે, મને કોઈ પૂછે દિગ્દર્શક તરીકે, જો હું દિગ્દર્શક કહેવાઉં કે તારે શર્મિલક અને મેના ગુર્જરીમાંથી એક પસંદ કરવાનું હોય તો તું કયું પસંદ કર? તો હું કહું કે મેના ગુર્જરી. કેમ કે શર્મિલક બહુ સરસ રીતે આપણા સમયને, એટલે એ બધા સમયને રિપ્રેઝેન્ટ કરે છે, પણ એમાં મારે જે ટ્રાન્સફોર્મેશન કરવાનું છે તે પેલું જે પ્રાંતીયતાનું છે, જે પરિધાનમાં જવાનું છે, મારે એ પરિધાનમાં જવા માટે મારે બહુ જ મહેનત કરવી પડશે. મારે બધાના પરિધાનો, અલંકરણોથી માંડીને બધાની વપુ વાચા, બોડી લેંગ્વેજ, એને વિશે પણ વિચાર કરવાનો આવશે. અને ઓલ ટુગેધર એ જે મસ્ક્યુલાઇન જે ટેમ્પરામેન્ટ છે શર્મિલકનું, અને એની જે એનર્જી છે, એ એનર્જીવાળા એક્ટરને બનાવવા માટે મારે બહુ મથવું પડશે. અને એવો એનર્જીવાળો એક્ટર વિદ્યાર્થી જગતમાંથી મારે શોધવો પડશે, કેમ કે એ મને MS યુનિવર્સિટીના નાટ્ય વિભાગમાંથી નહીં મળે. મેના ગુર્જરી રંગમંચ કરવા ઈચ્છનારાઓ માટે એક રમણીય પડકાર છે. આ નાટકમાં પણ જેમ શર્મિલકમાં તેમ સાંપ્રત સંદર્ભોનું પ્રતિનિધિત્વ કરવાની ગુંજાઈશ ભરી છે. ભજવણી માટેની સ્થિતિસ્થાપકતા અને દિગ્દર્શકની કલ્પનાશીલતાને ઉશ્કેરી શકે, અભિનેતાઓને ભાવ પલટાઓ અને પરિવર્તનોની તક આપે એવા સ્થાનો ભર્યા પડ્યા છે. આ નાટકની પ્રતનું મંચન ક્ષમતાની દૃષ્ટિએ વાંચન કરીએ તો એના કર્તાના મનમાં મનની રંગભૂમિ અને વર્ણનાત્મક તેમજ નાટ્યાત્મકતા વિશેની એક ગળમથલ અને નાટકના આહાર્ય, ગીતો, નૃત્ય વગેરે અંગે ભવિષ્યની ભજવણીઓના પડકારના નિર્દેશો મળે છે. એટલે સાહેબ થોડાક વિશ્વાસ ઓછો ધરાવે છે કે પછી આવનારી પેઢીને આ ગમશે કે નહીં ગમે, આવા નાચ કોઈ કરશે ખરું, આવા કપડાં કોઈ પહેરશે ખરું, એવી એમના મનમાં એક મૂંઝવણ છે. એમના મનમાં એક ખ્યાલ કથાનો છે, ઇતિહાસ રહસ્ય સાચવીને ભજવણી કરવાનું એ સૂચવે છે. એમની વાતના થોડાક મુદ્દાઓ છે તે આ છે: કોઈ લેખક નાટક ભજવવા માટેની સૂચના ભજવનારને આપે ત્યારે ભજવનાર એને સ્વીકારે કે નહીં. એના કિસ્સામાં મોજીલા મણીલાલનો દાખલો છે કે દિગ્દર્શકે લેખકને એમ કહી દીધું હતું કે તમે પછી હસતા હસતા બોલે છે ને રોતા રોતા બોલે છે, ઊંચું જોઈને બોલે છે, નીચું જોઈને બોલે છે, એ બધું અમારા પર છોડો. અભિનય એ જ નાટ્ય, એમ કે છે. કોઈ એમ કહે કે નાટ્યમાં વાચિક એકલું ગદ્ય રૂપ જ હોય કે એકલું પદ્ય રૂપ જ હોય તો તે ઇતિહાસ, પ્રચાર અને તત્વથી વિરુદ્ધ. એમ જ નાટકમાં સંગીત ન જ હોય કે સંગીત હોવું જ જોઈએ એવો મત. નાટ્યમાં વળી નૃત્ય, અને નૃત્યને શું સ્થાન, કે નૃત્ય વિનાનું નાટ્ય કેવું, એવી માંગણીનું પણ એમ જ. આ બધા ભ્રાંત મંતવ્યો છે. આવા રાષ્ટ્ર સમૃદ્ધિના પ્રતીક સમા ઇન્દ્રધ્વજને નાટ્યાત્મકતાનું પ્રતીક કલ્પવું. બીજું કંઈ ઉપકરણ ન હોય તો પણ આટલું એક ઇન્દ્રધ્વજનું હોય તો બસ. એની આજુબાજુ ગોળાકાર કે ચોરસ રચતી રેખાઓ દોરી અને રંગપીઠ કલ્પો. માં જરૂર પ્રમાણે રાખો. ગુજરાતી નાટકનો ઇન્દ્રધ્વજ જો પરીક્ષા કહે છે એમ આવી અપેક્ષાએ ખોડાયો હોત તો આપણું ચિત્ર જુદું હોત કદાચ. આ અભિનયાર્થ કથા ભજવવાની સામગ્રી સાદી અને થોડી હોઈ શકે. એક જવનિકા બસ છે, પાત્રોને ઢાંકતી એ ખેંચાય એટલે સૂચનાથી સ્થળ સમય માની લેવાય અને પાત્રો દેખાય. ઇહલોક અને લોકોત્તર વચ્ચે આટલો પડદો આવશ્યક છે. બીજી બહુ બધી વાતો એમણે કરી છે. તમે પરિધાન ચોક્કસ કરો, તમે જાત જમાલ ચોક્કસ કરો, પણ નાટકના ભોગે નહીં, એમ એ કહેતા હોય છે. કોઈ દિગ્દર્શકને કદાચ કઠે એવી કમેન્ટ્સ વચ્ચે વચ્ચે લેખક કરતા જાય છે. એટલે આનું જે લેખન છે એ તમે દિગ્દર્શકના ટેબલ ઉપર લઈને આવો તો તમારે એમની સાથે એક પ્રકારની લડાઈ થયા કરે, એક પ્રકારની દલીલો થયા કરે. દાખલા તરીકે એ કહે છે કે નૃત્ય કરતા આવડે તો મનોહર થાય, કરતા આવડે તો. એટલા માટે કે હાલ નગરોમાં નૃત્ય કરે છે તેમને બેડા માથે રાખતા નથી આવડતા, અને જેમને આવડે છે તેમનું જીવન થીજી ગયું છે.
એટલે નૃત્યમાં વહી શકતું નથી. આવું કંઈની ટોણો મારે છે. સંભવ છે કોઈક દિગ્દર્શક ઉશ્કેરાઈ જાય, સંભવ છે કોઈ છોકરીઓ એમ કે અમે ભલે જીન્સ પહેરીએ પણ અમે ફૂલ ફગરનો ઘાઘરો પહેરી અને માથે 3 બેડા મૂકી અને આ સાહેબે જે જોયું છે એ દ્રશ્ય ભજવી છે. નાટકોનો પરિવેશ કયો રચવો ને આ કથાને કયા પ્રાંતમાં સ્થિર કરવી એ પણ એક પડકાર છે આ નાટકનો. માંડવગઢ, માંડુ, પાવાગઢ, ગઢ ગોકુળિયું સ્થાન નિર્દેશોને આધારે તેમ નાટકના શીર્ષક અંગે થયેલી ચર્ચા મેના ગુજરી કે મેના ગુર્જરીમાં પણ અર્થઘટનને મંચન માટેની વિભાવનાની શક્યતાઓ છે. હું ગુજરી કહું છું તો હું જાતિ વિશેષને ચિંતું છું, અને હું ગુર્જરી કહું છું તો હું પ્રદેશ વિશેષને ચિંતું છું. એટલે મને શેમાં રસ પડશે? મને તો 5 કરોડ ગુજરાતીઓમાં રસ પડશે. ઉત્તર ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં આ જ નાટકની જો મંચલિપિ બનાવવાની હોય અને આ નાટકને ત્યાં ભજવવાનું હોય તો એનું ગ્રામર બીજું થાય. મને એવું લાગે છે કે મિથ્યાભિમાન પછી, જેને આપણે ઇન્વર્ટેડ કોમામાં ગુજરાતી નાટક કહીએ છીએ, એ ગુજરાતી નાટક બનવાનો પૂરો સંભવ મેના ગુર્જરી નામના નાટકમાં છે. જેમ આપણે મરાઠી રંગભૂમિની વાત કરીએ છીએ, કે જેમ આપણે બંગાળી રંગભૂમિની વાત કરીએ છીએ, એમ આપણે ગુજરાતી રંગભૂમિની વાત કરવા ઈચ્છતા હોઈએ તો મેના ગુર્જરી પ્રકારની જે નાટ્ય પરંપરા આપણને મળી રહી હતી, સતની ડબ્બી ને કટારી ચારિત્રનું સતની મૂલ્યની રીતે, હજુ પણ મને આમાં બહુ રસ એ પડતો હતો કે આમાં જે ટ્રાન્સફોર્મેશન છે એક્ટર તરીકે એક છોકરીની તક મળે છે અભિનય કરવા માટેની, જેમાં એ બે ત્રણ ટ્રાન્સમાં જાય છે. પછી તમે એને માતાજીમાં માનો કે ન માનો, એને માતાજીનું સત ચડ્યું તો કેમ ચડ્યું અને એ કેવી રીતે શક્તિ સ્વરૂપા થઈ, એનું જે ટ્રાન્સફોર્મેશન છે એ તમે જમાના પ્રમાણે તમારા અર્થઘટન પ્રમાણે બદલી શકો. તો મને એવું લાગે છે કે આ શર્વિલક અને મેના ગુર્જરી પદ્ય વિશે થોડીક વિસ્તારથી વાત છે આમાં. અને પદ્ય એનું છે ને એ કેવી રીતે સમયનો નિર્દેશ કરે છે, કેવી રીતે અભિનય કરવાનો નિર્દેશ કરે છે, કેવી રીતે સંબંધોનો નિર્દેશ કરે છે, કેવી રીતે ભવિષ્યમાં બનનારી ઘટનાનો નિર્દેશ કરે છે. એટલે નાટકના સંવિધાનમાં પદ્યની ભૂમિકા કેટલી સર્જનાત્મક હોય, અને પદ્ય એક શ્રુતિ વૈવિધ્ય રચવા ઉપરાંતનું બીજું નાટકની અંદર શું કામ કરતું હોય એની તમારે તપાસ કરવી હોય તો તમે મેના ગુર્જરીનું પદ્ય તપાસજો. એ રાયનો પર્વત અને મિથ્યાભિમાનના પદ્ય કરતાં થોડું જુદું છે. તો એ બધા સ્થળ નિર્દેશોની વાતો હતી. વાણીના આરોહરોની સાથે પદ્ય ગોઠવાય છે અને બહુ જ સરસ એક ઉદાહરણ હતું કે કરુણ સ્વરે બોલે છે, પછી શાંત સ્વરે બોલે છે, પછી આત્મવિશ્વાસથી બોલે છે. બદલાતા જવાના છે તમારે ઉચ્ચારણના ટેમ્પરામેન્ટ. અને એ કોઈ સરસ અભિનેત્રી બહુ સરસ રીતે પરફોર્મ કરી શકે એવી એ વાત છે. તો સમૂહના દ્રશ્યો અને આવા યુગલ દ્રશ્યો અને એકલ દ્રશ્યો તમે દિગ્દર્શક તરીકે જો નાટકને જોતા હો તો તમે નાટકની ફ્રેમમાં આ બધી ગતિને આ બધી ફ્રેમમાં તમે જોતા હો. મેના ગુર્જરી મને એ રીતે બહુ જ આમંત્રણ આપે છે કે તારામાં ત્રેવડ હોય તો ભજન. હું રાહ જોઉં છું કે એવી કોઈ દીકરી મેના જે બધી બેઠેલી છે એમાં તો આ સતની ડબ્બી અને મરચાનો સ્પ્રે એનું કો એક્ઝિસ્ટન્સ છે અત્યારે. અને એમાં ટેમ્પરામેન્ટલી આપણા શિફ્ટિંગ છે બધા, આપણા રેઝિસ્ટન્સના, આપણા સામનાના. તો એ રીતે મને આ નાટકમાં બહુ રસ પડે છે. ઘણી વાતો હતી પણ એક વાત છેલ્લી કહી દઉં કે આ બે નાટકો છે એ કેમ આપણી પરંપરા ન બન્યા, કેમ મને હજી એવું નથી થતું કે હું શર્મિલક ભજવું, કેમ એવો મહોત્સવ નથી થતો કે એક શર્મિલક અમદાવાદથી આવે, બીજું શર્મિલક વડોદરાથી આવે, ત્રીજું શર્મિલક પાલનપુરથી આવે, ચોથું શર્મિલક સુરતથી આવે, અને 4 શર્મિલક ભેગા થાય અને એ ભજવાય અને એમાંથી એક સમીક્ષા થાય. મંચન ક્ષમતાનો હિસાબ તો કદાચ આ રીતે થઈ શકે. તો આપણા મહોત્સવ છે એ મહોત્સવનું એક રૂપ કદાચ આ પણ હોઈ શકે એવું હું જોઈ રહ્યો છું. આ નિમિત્તે આ નાટકો ફરીથી જોવાનું મળ્યું અને એની થોડીક વાતો તમારી સાથે કરવાનો મોકો મળ્યો એ માટે હું સૌ મિત્રોનો આભાર માનું છું, સૌ તજ્ઞોનો જાણકારોનો પણ આભાર માનું છું. થેન્ક યુ.
ધન્યવાદ મહેન્દ્રસિંહભાઈ.